ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUIનો પરિચય પાઠ 4. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં આપણે દેખ્યું હતું કે પ્લેસીસ મેનુ દેખ્યું હતું આપણે, બરાબર, અને ઉબુન્ટુ સોફ્ટવેર દેખ્યું હતું આપણે, બરાબર, સાઉન્ડ અને વિડીયો આપણે દેખ્યું હતું, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સિસ્ટમ મેનુ દેખવાનું છે, બરાબર. શું દેખવાનું છે આપણે આજે? સિસ્ટમ મેનુ દેખવાનું છે. તો દેખો વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ પ્રસ્થાપને વધુ અનુકૂળ રીતે ગોઠવવા માટે આ મેનુમાં અન્ય બે સબ મેનુ આપવામાં આવે છે. કયા કયા મેનુ આપવામાં આવે છે? પ્રેફરન્સ મેનુ અને એડમિનિસ્ટ્રેશન મેનુ. કયા મેનુ આપવામાં આવે છે? પ્રેફરન્સ મેનુ અને એડમિનિસ્ટ્રેશન મેનુ આપવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે દેખો, આપણે સૌપ્રથમ એપ્લિકેશનની વાત કરી, પછી પ્લેસીસની વાત કરી, હવે આપણે શેની વાત કરશું? સિસ્ટમની વાત કરશું. શેની? સિસ્ટમની. તો વિદ્યાર્થી મિત્રો, સિસ્ટમની અંદર દેખો, તમને દેખાતું હશે શું છે? પ્રેફરન્સ, એડમિનિસ્ટ્રેશન, હેલ્પ, અબાઉટ જીનોમ, અબાઉટ ઉબુન્ટુ અને ક્વાઇટ, એટલે કે બંધ, બરાબર. આટલું આજે આપણે નથી દેખવાનું, પણ હા, આજે આપણે પ્રેફરન્સ, સૌપ્રથમ આજે આપણે શું દેખશું? પ્રેફરન્સ મેનુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રેફરન્સ મેનુમાં વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એમાં શું આવે છે એની ચર્ચા કરશું આપણે, પછી એના અંદરની આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો દેખો, ફરીથી હું તમને રિપીટ કરું છું. આપણે ચર્ચા શેની કરી રહ્યા છે? સિસ્ટમ મેનુની ચર્ચા કરી રહ્યા છે. સિસ્ટમ મેનુની અંદર પ્રેફરન્સ, એડમિનિસ્ટ્રેશન, પછી હેલ્પ, અબાઉટ જીનોમ, અબાઉટ ઉબુન્ટુ એન્ડ ક્વાઇટ, આટલા ફંક્શન્સ આપણને મળે છે, બરાબર. તો આજે આપણે શીખશું પ્રેફરન્સ. કોની સાથે? મિતેશ સર સાથે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, देखो, preference is menu. ओके, preference is menu. तो સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે દેખો એના ઉપર શું છે? અબાઉટ મી. શું છે? અબાઉટ મી. અબાઉટ મી નો મતલબ થાય છે કે લોગિન થયેલા ઉપયોગકર્તાને તેની પ્રોફાઇલ જોવા તથા સુધારવાની સુવિધા માટે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો કે અગર આપણે ઉબુન્ટુની અંદર આપણી પ્રોફાઇલને ક્રિએટ કરી છે, બરાબર, એની અંદર અગર આપણે ચેન્જીસ કરવા હોય, સુધારા વધારા બી આપણે અગર કરવા હોય, તો આપણે જવાનું ક્યાં? ઉબુન્ટુ મીમાં જવાનું. ક્યાં જવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે ઉબુન્ટુ મીમાં જવાનું. ઓકે. બીજું છે એપરન્સ. શું છે? એપરન્સ. તો દેખો, આ મેનુ નીચે જણાવેલ સુવિધાઓ પૂરી પાડે છે. આ જો મેનુ છે, કઈ સુવિધા? નીચે જે બતાવી છે ને આમ સુવિધા બધી, આ બધી, એ બધી જ પૂરી પાડે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક કરીને દેખીએ છીએ. તો પહેલું, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર રહેલા વોલપેપર બદલવાની સુવિધા. શેની સુવિધા આપે છે? ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર રહેલા વોલપેપર એટલે ચિત્ર, જે ડેસ્કટોપ પર જે ચિત્ર હોય ને અહીંયા, એને બદલવાની આપણને સુવિધા આપે છે. બીજું, પૂર્વ નિર્ધારિત ફોન્ટ કદ કે થીમ નિશ્ચિત કરવાની સુવિધા, યાની કે થીમ, ફોન્ટ, એ બધાને આપણે સુધારા વધારા કરવા હોય ને, તો આપણે કરી શકાય છે આમાં જઈને. ત્રીજું, વિઝ્યુઅલ ઇફેક્ટ વિભાગ દ્વારા નોન નોર્મલ અને એકત્ર વિકલ્પ દ્વારા સરળ અથવા ઉચ્ચ સ્તરની દ્વિપર્ણીય કે ત્રિપર્ણીય અસરો મેળવવા માટે. જો દ્વિપર્ણીય એટલે 2D અને ત્રિપર્ણીય એટલે કે 3D, બરાબર. દ્વિપર્ણીય એટલે કે 2D અને જે ત્રિપર્ણીય છે એટલે શું કહેવાય? એને 3D કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એની સુવિધા પૂરી પાડે છે, એટલે કે જે વિઝ્યુઅલી જે ઇફેક્ટ આવે છે ને, એની સુવિધા બી પૂરી પાડે છે. એટલે કે આપણે બ્રાઇટનેસ કરતા હોઈએ છીએ,
ઓછી અને વધારે, પછી આપણે શું કરતા હોઈએ સ્ક્રીન સેવર આપણે રાખતા હોઈએ છીએ, બરાબર. તો એ બધું આપણને અહીંયા ક્યાં મળે છે, આપણને એપ્રન્સમાં મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો થર્ડ એસિસ્ટિવ ટેકનોલોજી. શું? એસિસ્ટિવ ટેકનોલોજી. તો શારીરિક રીતે વિકલાંગો વ્યક્તિઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે. શેનો ઉપયોગ કરે? કોમ્પ્યુટરનો ઉપયોગ કરે, સારી રીતે કરી શકે તે માટે વિશિષ્ટ પ્રોગ્રામનો સમાવેશ થાય છે, બરાબર. મેં તમને કદાચ આની પહેલા મેં તમને જ્યારે બતાવ્યું હતું, બરાબર, ત્યારે મેં તમને બતાવ્યું હતું, હે ને વિદ્યાર્થી મિત્રો, કે મેં ત્યારે તમને બતાવ્યું હતું ને. શું બતાવ્યું હતું તમને મેં? કે ભૂલી ગયા? હા, કે વિકલાંગો માટે બી સારી સુવિધાઓ ઉબુન્ટુ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અસિસ્ટિવ ટેકનોલોજીમાં કઈ હોય છે કે શારીરિક રીતે વિકલાંગો વ્યક્તિઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટે બી ફંક્શન્સ અંદર હોય છે, બરાબર. હવે મેઇન મેનુ. ઓકે, તો દેખો વિદ્યાર્થી મિત્રો, મેઇન મેનુમાં ઉબુન્ટુમાં આપેલ મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે દર્શાવતા વિકલ્પોમાં ફેરફાર કરવા માટે, બરાબર, જે મેઇન મેનુ આપણને આપ્યું હોય ને એમાં આપણે શું કરી શકીએ છીએ કે ઉબુન્ટુમાં આપેલ મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે જે દર્શાવતા વિકલ્પો ફેરફાર આપણે અંદર કરી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી 5મો નંબર શેનો છે? મોનિટર. મોનિટરનું રિઝોલ્યુશન બદલવા માટે. શું બદલવા માટે? મોનિટરનું જે રિઝોલ્યુશન આવે છે ને, આપણે એને બી બદલવું હોય ને તો આપણે ક્યાં જવાનું હોય? મોનિટરમાં જવું પડે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. પછી છઠ્ઠો પોઈન્ટ છે માઉસ પ્રેફરન્સીસ. ઓકે, છઠ્ઠો પોઈન્ટ કયો છે? માઉસ પ્રેફરન્સીસ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, માઉસની ગોઠવણીને સુનિયોજિત કરવા માટે. સુનિયોજિત એટલે બેટા કે આપણે ખબર તમને કે ડબલ ક્લિક આપણે કરીએ ત્યારે ફંક્શન ઓપન થાય, એક ક્લિક કરીએ ત્યારે ફંક્શન્સ ઓપન થાય, પછી એરો આપણે ચેન્જ કરવા હોય તે આપણે ક્યાં જવું પડે? માઉસ પ્રેફરન્સીસમાં જવું પડે. હવે 7મો પોઈન્ટ નેટવર્ક કનેક્શન અને નેટવર્ક પ્રોક્સી. એટલે શું? કે નેટવર્કની સંરચના માટે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે જેમ કે આપણે નેટવર્ક આપણે જોઈતું હોય, બરાબર, આપણે લાઈન કેબલ આપણે ભરાયો હોય અંદર અને આપણે નેટવર્ક ના આવતું હોય તો આપણે ક્યાં જવાનું? નેટવર્ક કનેક્શનની અંદર જવું હોય અને નેટવર્ક પ્રોક્સીમાં આપણે જવાનું હોય. 8મામાં છે પાવર મેનેજમેન્ટ. શું છે? પાવર મેનેજમેન્ટ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, આ થોડું મોટું છે, બરાબર. હું તમને સમજાવું છું પાવર મેનેજમેન્ટ એટલે શું. તો કોમ્પ્યુટરનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં ન આવે. શું? જ્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં ન આવે. બીજું, ત્યારે વીજળીની બચત કરવા માટે આ વિકલ્પ દ્વારા હાઇબરનેટ સ્લીપ અવસ્થામાં ચાલુ કરી શકાય છે. એટલે કે આપણે જ્યારે શું કરીએ છીએ, જ્યારે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ ખતમ થઈ ગયો, બરાબર, પણ આપણે એને બંધ નથી કરવું, પણ આપણે શું કરવું છે? શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? હા, વીજળી બચાવી છે આપણે. એટલે આપણે શું કરશું? એને સ્લીપ મોડમાં. શેમાં નાખશું આપણે એને? સ્લીપ મોડમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે એને શેમાં નાખશું? સ્લીપ મોડમાં નાખશું. એટલે પાવર મેનેજમેન્ટનો આમાં ઉપયોગ થાય છે, બરાબર. એટલે મોનિટરનું ડિસ્પ્લે બંધ થઈ જાય તમારે, હે ને વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યુતનો શું થાય? બચે આપણને. બેટરીનો બી આપણે શું વધારે ઉપયોગ ના થઈ શકે, બેટરી બી આપણી બચે, હે ને વિદ્યાર્થી મિત્રો. તો પાવર મેનેજમેન્ટ આને કહેવાય છે, બરાબર. હવે આપણે દેખીએ 9મો પોઈન્ટ. ઓકે, 9મા પોઈન્ટમાં વિદ્યાર્થી મિત્રો દેખો
9મો પોઈન્ટ એકચ્યુઅલમાં ઉપર છે એટલે શું કહેવાય થોડું કટ થઈ ગયું છે, દેખાતું નથી. તો ચલો આપણે પહેલાં 10મો પોઈન્ટ દેખી લઈએ, પછી તમને 9મો પોઈન્ટ હું જાતે બતાવું છું. ઓકે, હા, રિમોટ ડેસ્કટોપ. બરાબર, શું છે વિદ્યાર્થી મિત્રો? રિમોટ ડેસ્કટોપ. હવે રિમોટ ડેસ્કટોપ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે આપણું ડેસ્કટોપ જે હોય છે એ ડેસ્કટોપ કોઈ બીજાની અંદર આપણે ચાલુ કરવું હોય, બરાબર, એટલે આપણે શું કર્યું કહેવાય? એને રિમોટ કર્યું કહેવાય. એટલે ઉપયોગકર્તા ડેસ્કટોપ અન્ય ઉપયોગકર્તા સાથે વહેંચવા માટે આ સુવિધા ઉપયોગ કરે છે, એટલે કે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવા વગેરે જેવા કાર્યો માટે આ ઉપયોગી સુવિધા બને છે. જેમ કે આપણે ગૂગલ મીટમાં જે લઈએ છીએ ને, બરાબર, પણ ગૂગલ મીટમાં આપણે શું કરીએ છીએ? આપણી સ્ક્રીનને શેર કરીએ છીએ. શેર એટલે કે આપણી સ્ક્રીન કોને દેખાય છે? સામેવાળા પર્સનને દેખાય છે. નો ડાઉટ કે સ્ક્રીન શેરમાં એ અંદર કામ ના કરી શકે, પરંતુ હા, એ શું, અગર આપણે એને કામ કરવું હોય તો અમુક એવી એપ્લિકેશન્સ આવે છે કે જેમના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ડેસ્કટોપને આપણે અંદર આપણી સ્ક્રીન લાવી શકીએ છીએ અને આપણે અંદર કામ કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ રિમોટ ડેસ્કટોપની. હવે આપણે વાત કરીએ એની સ્ક્રીન સેવર. સ્ક્રીન સેવર બી તમને ખબર છે કે લાંબા સમય સુધી તેજસ્વી પિક્સેલે દર્શાવવાને કારણે જૂના મોનિટરમાં થતા નુકસાનને અટકાવવા માટે સ્ક્રીન સેવરનો ઉપયોગ કરવામાં આવે છે. અદ્યતન કોમ્પ્યુટરમાં આ તકલીફ ન હોવા છતાં દર્શનીય સુસજ્જતા કોમ્પ્યુટરના કાર્યની સ્થગિતતા તરફ ઉપયોગકર્તાનું ધ્યાન દોરવી હજ્યા તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થીઓ, તમને સ્ક્રીન સેવર બી તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે આપણી સ્ક્રીન બંધ થાય છે, બરાબર, ત્યારે શું થાય છે? સ્ક્રીન સેવર આવી જાય છે, ઇમેજ આવી જાય છે. સ્ક્રીન સેવરનો આપણે જે બી સેટ કર્યું છે ઇમેજ આવી જાય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે પાવર શું થાય છે? કે પાવર કટ ઓફ થાય છે, યાની કે સ્ક્રીન આપણે પાવરને થોડા સમય પછી એ થઈ ગયો, બરાબર, તો આપણું પીસી બંધ થઈ જાય. પણ ના, અહીંયા શું થાય છે? અહીંયા સ્ક્રીન સેવર આવી જાય છે, એટલે કે એક ફોટો આવી જાય છે. ફોટા પર આપણે ડબલ ક્લિક કરીએ તો માઉસ આપણે હલાવીએ છીએ એટલે શું થશે? આપણે જે કામ કરતા હતા એ કામ પાછું આવી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? હવે આપણે વાત કરીએ છીએ એની સાઉન્ડ. સાઉન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ધ્વનિ. બરાબર, સાઉન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ધ્વનિ. ધ્વનિનું સ્તર નક્કી કરવા તથા ધ્વનિના અન્ય વિકલ્પો બદલવા માટે વિકલ્પ જરૂરી છે. એટલે કે આપણે સાઉન્ડમાં કંઈક ચેન્જીસ વગેરે કરવા હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જે ઇક્વિલાઇઝર આવે ને, આપણે સાઉન્ડ ઉપર નીચે નાનું મોટું આપણે જે કરતા હોઈએ છીએ, બરાબર, પોપ ને શું કહેવાય તમે જાજ ને આપણે બધું વધારતો હોઈએ છીએ ને, હે ને, તો એ ક્યાં તમને મળશે? સાઉન્ડમાં મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. 13મો પોઈન્ટ, સ્ટાર્ટઅપ એપ્લિકેશન. શું? સ્ટાર્ટઅપ એપ્લિકેશન. ઓકે, કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારે આપોઆપ ચાલવા માટે વિનિયોગ નિયંત્રણ આ વિકલ્પ દ્વારા કરી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે સ્ટાર્ટઅપ એટલે કે કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ને ત્યારે આપોઆપ ચાલવા માટેનું જે વિનિયોગ નિયંત્રણ આ વિકલ્પ દ્વારા થઈ શકે છે. આપણે ખબર તમને ઓપ્શન પૂછે કે સ્ટાર્ટઅપ તમારું વિન્ડો, સ્ટાર્ટઅપ ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાર્ટઅપ એન્ટર ક્લિક, એટલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પછી શું થાય છે? એનું ઓપન થઈ જાય છે ને ડેસ્કટોપ, એ રીતે. પછી 14મો પોઈન્ટ છે ઉબુન્ટુ. ઓકે, તો ઉબુન્ટુ 1 એટલે શું? કે સંગીત ખરીદીને કેનિકોલ સંસ્થાના ક્લાઉડ ઇન્ટરનેટ પર મૂકવાની સુવિધા આ વિકલ્પ દ્વારા આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે સંગીત ખરીદીને એટલે કે સંગીત આપણે પરચેસ કોણ સોંગ અને કેનિકોલ સંસ્થા ક્લાઉડ એટલે કે ઇન્ટરનેટ દ્વારા પર મૂકવાની સુવિધાને આ વિકલ્પ દ્વારા આપવામાં આવે છે. શેના દ્વારા? ઉબુન્ટુ 1 માટે આપવામાં આવે છે. બરાબર. પછી 15મો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, 15મો પોઈન્ટ છે તમારે કયો? વિન્ડો. કયો છે? વિન્ડો. બરાબર, 15મો પોઈન્ટ તમારે છે વિન્ડો. તો આ પ્રોગ્રામ દ્વારા વિન્ડોને લાગતા કેટલાક વિકલ્પોની ગોઠવણી કરી શકાય છે. ટાઇટલ બાર પર ડબલ ક્લિકનો વિકલ્પ વિન્ડોને સમક્ષિતિજ કે શિરોલંબ મેક્સિમાઇઝ પીક
આપણે કરી શકીએ છીએ. એટલે જે આપણે વિન્ડોમાં કરતા હતા મિનિમાઇઝ મેક્સિમમ ને આપણે નીચે જે બી વિન્ડોઝ ઓપન થતા એટલે જે બી ઓપન થતી હતી ફાઇલ્સ એ નીચે આપણે ક્યાં બોટમ પેનલમાં આપણને બતાવતા હતા. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું કર્યું? સિસ્ટમ મેનુ ભણ્યું. હવે સિસ્ટમ મેનુમાં વિદ્યાર્થી મિત્રો એક બાકી છે, પ્રિફર એપ્લિકેશન. કઈ બાકી છે? જો બતાવું તમને. PREFF પ્રિફર્ડ એપ્લિકેશન. ઓકે, પ્રિફર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ પ્રિફર એપ્લિકેશન એટલે શું કે ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે મનપસંદ વિનિયોગ પસંદ કરવા માટે. જે આપણે ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયા જે આપણે કાર્ય કરતા હોઈએ છીએ ને હે ને એના મનપસંદ વિનિયોગને પસંદ કરવા માટે આપણે પ્રિફર એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શું ભણ્યા? સિસ્ટમ મેનુ ભણ્યા. સિસ્ટમ મેનુની અંદર આપણે પ્રેફરન્સીસ મેનુ ભણ્યા. પ્રેફરન્સીસ મેનુની અંદર આપણે શું ભણ્યા? અબાઉટ મી, એપરન્સ, એસિસ્ટિવ ટેકનોલોજી, મેઇન મેનુ, મોનિટર, માઉસ પ્રેફરન્સીસ, network connection, network proxy, prefer application, remote desktop, screen saver, sound, startup application, ubuntu 1 અને વિન્ડોઝ. ઓકે, કાલે વિદ્યાર્થી મિત્રો આપણે એડમિનિસ્ટ્રેશન મેનુ ભણશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. બરાબર? તમને કઈ બી ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો thanks for watching my video. Goodbye. Stay home. Jai Hind.